તેમને વિચાર આવ્યો કે મોહિત પહેલાં જીવે છે કે નહીં તેની તપાસ તો થવી જોઈએ, કારણ કે વર્ષોના વાણા વહી ગયા હતા. લગભગ 7 વર્ષ થઈ ગયા હતા, પણ હજી મોહિતનો કોઈ પત્તો નહોતો. એટલે મોહિત જીવે છે કે મૃત્યુ પામ્યો એ જાણવું પણ જરૂરી હતું. આ જ વિચારમાંથી એક નવો વિચાર સ્ફુરે છે કે જો મોહિત જીવતો હશે તો અત્યારે આખા દેશની અંદર કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું છે. મોહિતે રસી લીધી હશે, એટલે કે વેક્સિન લીધી હશે. જુગલ પુરોહિત મોહિત મકવાણાના પિતા પાસે મોહિતનું આધાર કાર્ડ મંગાવે છે અને આધાર કાર્ડ લઈ જેડી પુરોહિત આરોગ્ય અધિકારી પાસે પહોંચે છે અને એક વિનંતી કરે છે કે મારે એક તપાસ કરવી છે. આ આધાર કાર્ડ છે, આ આધાર કાર્ડને આધારે મારે જાણવું છે કે આ વ્યક્તિએ રસી લીધી છે કે નહીં. આરોગ્ય અધિકારી પોતાની સિસ્ટમમાં આધાર કાર્ડનો નંબર રાખી ચેક કરે છે અને સ્ક્રીન ઉપર જે આવે છે એક મોટો ચમત્કાર હતો. જુગલ પુરોહિતની આંખમાં ફરી પાણી આવે છે, કારણ કે મોહિત જીવે છે અને મોહિતે મુંબઈના થાણા વિસ્તારમાં વેક્સિન લીધી હોવાના પુરાવા મળે છે. આ એક મોટો ચમત્કાર હતો અને ચમત્કાર એટલા માટે પણ હતો કે કેટલાક સંજોગો એવા નિર્માણ થયા કે જેડી પુરોહિતે જ પહેલાં CID ક્રાઇમમાં તપાસ કરીને પછી જૂનાગઢમાં તે પહોંચે છે અને ત્યાં જે પુરાવો મળ્યો કે મોહિતે વેક્સિન લીધી છે. ઈશ્વરનો જેડી પુરોહિતે આભાર માન્યો કે મોહિત જીવે છે તો હવે હું એને શોધી કાઢીશ. તે પોતાની ટીમોને રવાના કરે છે મુંબઈ, અને મુંબઈ ગયેલી ટીમોને સૂચના આપે છે કે થાણે વિસ્તારમાં આવેલી જેટલી પણ બેંકો છે બધામાં જ ચેક કરો આ આધાર કાર્ડને આધારે કોઈ મોહિત મકવાણાનું કોઈ બેંક એકાઉન્ટ છે